ખગોળીય વિષયોમાં સામર્થ્ય ધરાવતું એક અદ્ભુત ભવનના નિર્માણ પ્રસંગે આપણે આજે ભેગા થયા છીએ. ભૂમિપૂજનના આ પાવન પ્રસંગમાં આપણે જે 3 અલગ અલગ પ્રકલ્પોને આજે ભૂમિપૂજનમાં સમારીએ છીએ એ કયા કયા છે તો એની વાત. મારાવ પ્રાગમલજી તૃતીય પ્લેનેટોરિયમ, ભારતના સપૂત સમાન કાંતિસેન શ્રોફ કાકા અને ચંદા કાકી ઓડિટોરિયમ, સૂર્ય વેધશાળા અને તારાની વેધશાળા તથા ડૉક્ટર મોહનભાઈ આઈ પટેલ જ્ઞાન વિજ્ઞાન ગુરુકુલમ, આ 3 પ્રકલ્પોના ભૂમિપૂજન પ્રસંગે આજે જ્યારે આપણે ઉપસ્થિત થયા છીએ તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું, વંદન કરું છું. આપણા કાર્યક્રમના આજે મુખ્ય તમામ મહેમાનો ઉપસ્થિત થઈ ચૂક્યા છે ત્યારે હું એમને સ્ટેજ પણ બોલાવવા માટે આમંત્રણ આપીશ. એથી પહેલાં જે આપણા કાર્યક્રમના જે મુખ્ય મહેમાન હતા, આપણા કચ્છના રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવી, એ આજે તબિયત થોડી નાદુરસ્ત હોતા એ હાજર રહી શક્યા નથી, પણ એમનો પરિવાર આજે આપણી સાથે પ્રત્યક્ષ હાજર છે એનો આનંદ છે. તો એમના સિવાય આપણે જે આપણા મહેમાનો ઉપસ્થિત છે એમને સ્ટેજ પર આવવા માટે આમંત્રણ આપીશું. સૌપ્રથમ આપણા સન્માનનીય દીપેશભાઈ શ્રોફને વિનંતી કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરો. આપણા માજી સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, આદરણીય શ્રી હરીશભાઈ ભીમાણી, તેરા ઠાકોર શ્રી મયુરવતસિંહ જાડેજા, આપણા આરતીબા જાડેજા, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, રવિન્દ્રભાઈ સંઘવી, આપણા કચ્છ યુનિવર્સિટીના વીસી ડૉક્ટર મોહન પટેલ, રજિસ્ટ્રાર સાહેબ શ્રી ડૉક્ટર અનિલ ગોર, વિરલભાઈ પરમાર, ધીરેન્દ્રભાઈ મહેતા, લલિતભાઈ અને આ જેણે સ્વપ્ન સેવ્યું હતું એવા સ્વપ્નદ્રષ્ટા આપણા પ્રોફેસર ડૉક્ટર જે રાવલ. આપ સૌને હાર્દિક વિનંતી કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. તો એક નાની એવી દીપ પ્રાગટ્યની પ્રથાને આપણે પૂર્ણ કરીએ. તો જ્યોતિ કલશ છલકેના ગીત સાથે દીપ પ્રાગટ્ય માટે આપ સૌ ખૂબ ખૂબ આભાર સૌનો. આગળ વધીએ. કચ્છ મિત્ર જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રની જ્યારે 2006માં ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી દ્વારા શરૂઆત થઈ હતી તો એનો ઉદ્ઘાટન પ્રસંગે હમણાં જ જેનો દેહ વિલય થયો
એવા આપણા સ્વર્ગીય પદ્મશ્રી ચંદનાજીના હસ્તે થયો હતો. અને એમના સાનિધ્યમાં શિલાપીજીએ ઉદ્ઘાટન કર્યું હતું. થોડા સમય પહેલાં જે છે વિદાય લઈ ગયા છે આપણા સમક્ષ. એમણે શિક્ષણની જ્યોત જલાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું. તાઈમા તરીકે ઓળખાતા. તો જ્યારે લોકવિજ્ઞાન કેન્દ્રમાં એમનો બહુ મોટો ફાળો હોય ત્યારે આપણે એમને યાદ કરવા જ રહ્યા. તો 2 મિનિટનું આપણું મૌન પાડી અને પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. એ અજાયબ જીવ જ્યારે પૃથ્વીને છોડીને બ્રહ્માંડમાં વિચરશે ત્યારે એમના આશીર્વાદ હંમેશા આપણી સાથે રહેશે એવી આશાથી આપણે આગળ વધીએ. ફેલિસિટેશન માટે આગળ આવીએ. મહેમાનો ઉપસ્થિત છે, એમનું સ્વાગત તો આપણે કરવું જ પડે. તો હું વિનંતી કરીશ અમારા રાવલ સાહેબને કે એ દીપેશભાઈ શ્રોફનું સ્વાગત કરશે મેમેન્ટો દ્વારા. જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ મોટું યોગદાન છે કાકા અને કાકીના પરિવારનું, શ્રોફ પરિવારનું. અને આજે આ એ સન્માન બહુ જ નાનું કહેવાય, પણ એમની ઉપસ્થિતિ જ આપણા માટે ગરિમામય છે આજે. આપણા માજી સાંસદ સાહેબ પુષ્પદાનભાઈ ગઢવીનું સ્વાગત કરવા માટે પણ હું રાવલ સાહેબને વિનંતી કરીશ કે આપ જ પુષ્પદાનભાઈનું સન્માન કરશો. ખૂબ ખૂબ આભાર. આપણા તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજાનું સન્માન કરવા માટે હું કહીશ ધ્રુવલાલભાઈ સાહાનીને. આપ આગળ આવો અને એમનું સ્વાગત અભિવાદન કરશો. ધ્રુવલાલભાઈ સાહાની. આદરણીય શ્રી હરીશભાઈ ભીમાણીનું સ્વાગત કરવા માટે વિરેનભાઈને વિનંતી કરીશ. વિરેનભાઈ દવે, આપ આવશો અને એમનું સ્વાગત અભિવાદન કરશો. કૃતાસિંહ જાડેજા બાપુનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ મહેન્દ્રભાઈને કે એ એમનું સ્વાગત કરશે. મહેન્દ્રભાઈ, આપ આવશો સ્ટેજ પર અને કૃતાસિંહ બાપુનું આપ સ્વાગત અભિવાદન કરશો. ઇન્દ્રજીતસિંહ જાડેજા બાપુનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રાજભાને કે આપ આવો અને એમનું સ્વાગત અભિવાદન કરશો.
ખૂબ ખૂબ આભાર. આપણા વીસી સાહેબ ડૉક્ટર મોહન પટેલનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રાવલ સરને કે આપ એમનું સ્વાગત અભિવાદન કરશો. રવિન્દ્રભાઈ સંઘવીનું સ્વાગત અભિવાદન કરવા વિનંતી કરીશ તિલકભાઈ કેશવાણીને. આપ આવશો અને રવિન્દ્રભાઈનું સ્વાગત કરશો. તિલકભાઈ કેશવાણી. સારું, આ રીતે ઓળખાણ થઈ જશે સાહેબ. એક મંચ કેટલી બધી ઓળખાણો પૂરી પાડે છે એની પણ આ એક સાબિતી છે. ખૂબ ખૂબ આભાર. આગળ વધીએ. રજિસ્ટ્રાર સાહેબ શ્રી ડૉક્ટર અનિલ ગૌરનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ રજની પટવાને. રજનીબેન આવે અને એમનું સ્વાગત કરે. રજનીભાઈ, માફ કરશો રજનીભાઈ. ઓળખાણમાં કહેવાયું છે કે રજનીભાઈ જ આપણા આર્કિટેક્ટ છે, એટલે એમને તો ન જ ભૂલી શકાય, એટલે એ રીતે પણ એમને જાણી શકાયું. વિરલભાઈ પરમારનું સ્વાગત કરવા હું પ્રવીણભાઈને વિનંતી કરીશ કે આપ વિરલભાઈનું સ્વાગત કરો. ધીરેન્દ્ર સાહેબ આપણી મંચની સામે બેઠા છે, તો એમના માટે હું વિનંતી કરીશ વિશાલભાઈને કે આપ એમનું સ્વાગત કરશો. વિશાલભાઈ, ધીરેન્દ્ર મહેતા સરનું આપ સ્વાગત કરશો. કરણનું જીવંત ઉદાહરણ એવા આરતીબા જાડેજાનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ ગીતાબેન ગાલાને કે આપ એમનું સ્વાગત સન્માન કરશો. ગીતાબેન ગાલા. અધાના લાડીલા નામ સાથે જોડાતા લીલાધરભાઈ ઘડા આજે નાદુરસ્ત તબિયતના લીધે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ માનસી વતીથી અને ભોજાઈ સર્વોદય ટ્રસ્ટ વતીથી ગીતાબેન ઘાલાએ આજે એમની હાજરી પુરાવી છે અને એમના આશીર્વાદ પણ અધાના લઈને આવ્યા છે. આપણા માટે આનંદ છે. લલિતભાઈનું સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ વિશાલભાઈને. આપ લલિતભાઈનું સ્વાગત અભિવાદન કરશો. વિશાલભાઈ. કૃતાશ્રી બાપુના ધર્મપત્ની નીતુબા જાડેજાનું સ્વાગત સન્માન કરવા હું વિનંતી કરીશ અમારા આદરણીય વડીલ નીલમબેન ગાંધીને કે આપ એમનું સ્વાગત સન્માન કરશો. હવે મંચ ખૂબ ખૂબ આભાર સૌનો. એ સિવાય નામી અનામી તમામ વ્યક્તિઓને અમે શાબ્દિક અભિવાદન સ્વાગત કરી રહ્યા છીએ. આગળ વધીએ. એક સ્પેશિયલ પુસ્તકનું જે છે આજે વિમોચન પણ કરી રહ્યા છીએ, તો મંચ ઉપર ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી કે આપ ત્રણેય આપણા કુંવરો
મયુરધ્વજસિંહ બાપુ, ઇન્દ્રજીતસિંહ બાપુ અને કૃતાસિંહ બાપુને વિનંતી કે આપ મુખ્ય વિમોચન કરતા બની અને મંચના તમામ મહેમાનો સાથે ઉપસ્થિત રહી આપ પુસ્તકનું વિમોચન કરશો. આપણે જોરદાર તાળીઓ સાથે વધાવી લઈએ અને તમામ વડીલોને પણ વિનંતી કે આપ પણ પુસ્તક વિમોચનમાં સહભાગી બનો. વિમોચન થાય અને હર્ષ વેળાએ આપણી તાળીઓ ન પડે તો કેમ ચાલે? આપના હસ્તોની ઉષ્મા વડે એને વધાવી લ્યો. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. જે પ્રસંગે આજે આપણે ઉપસ્થિત થયા છીએ એ પ્રસંગને વધારે છાંટ આપવા માટે હું આપણા રાવલ સાહેબને વિનંતી કરીશ કે એમના સ્વાગત વિધિમાં આજના આ તમામ પ્રકલ્પની કઈ રીતે શરૂઆત થઈ એ વિશે થોડી રજૂઆત કરશે. હર હાઈનેસ મહારાણી ઓફ કચ્છ, તો કે આજે આવી નથી શક્યા, નરમ તબિયત છે, પણ એમના અમારી ઉપર આશીર્વાદ છે. અને પરમ આદરણીય બાપુ મયુરધ્વજસિંહજી, આરતીબા અને રવિન્દ્રભાઈ સંઘવી, જો એમ કે મહારાણીના એમ કે રાઇટ હેન્ડ છે અને આપણા રિજનલ સેન્ટરના ડિરેક્ટર જો વિજ્ઞાનને આગળ વધારે છે. અને સાહેબનું નામ ભૂલી ગયો, કૃતાર્થસિંહજી. હાજી હાજી, એટલે કેમ કે બહુ પરિચય નહીં ને. અને આજે ભારતીય વિદ્યાભવન બોમ્બેમાં જે બધી પ્રવૃત્તિઓ ચાલે છે, કલા અને કાવ્યો અને કંઈક જાતની પ્રવૃત્તિ ચાલે છે. અને આપણે ફિલોસોફીની વિજ્ઞાનના લેક્ચર એ યોજના કરવાવાળા આપણા લલિતભાઈ છે, એ અહીંયા પધાર્યા છે. એ અમારા માટે બહુ આનંદની વાત છે. અને આપણે આ તરફ આપણે જોઈએ તો આપણા વીસી એ કચ્છ યુનિવર્સિટીના એમ કે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડૉક્ટર મોહનભાઈ પટેલ. અને આપણે ખબર છે વીસીની એમ કે સ્ટેટસ હોય છે. વીસી એટલે ગુરુરામ ગુરુ, જે આપણા બધા મહાન ઋષિઓ હતા એની જગ્યાએ બેઠા છે. અને બાજુમાં કુંવર સાહેબ બેઠા છે. અને આપણા કે વિશ્વ પ્રસિદ્ધ આપણા હરીશભાઈ ભીમાણી, હું સમય છું, એ આપણે સમય છે ને આપણી આગળ છે. એટલે સમય આપણને બહુ જ એમ કે હેલ્પફુલ છે. અને પછી આવે છે આપણા એમ કે દીપેશભાઈ કાકાને રિપ્રેઝેન્ટ કરે છે. અને પછી એમની બાજુ આપણા વડીલ આપણા પુષ્પદાન ગઢવી, કે જેના અમારી ઉપર હંમેશા આશીર્વાદ છે. એ 20 વર્ષથી છેલ્લા 20 વર્ષથી આશીર્વાદ છે. અને પછી આવે છે આપણા અનિલભાઈ ગોર, પ્રોફેસર અનિલભાઈ ગોર, એ છે ને ફિઝિક્સના પ્રોફેસર છે, ને અત્યારે રજિસ્ટ્રાર છે આપણા યુનિવર્સિટીના. તે બધા મહાનુભાવો અને પ્રોફેસર આપણા ધીરેન્દ્ર મહેતા. હવે તમને એમ થાય કે અહીંયા જે કે આપણે આ કરીએ છીએ એના બીજ છે ને એ ધીરેન્દ્ર મહેતા, પ્રોફેસર ધીરેન્દ્ર મહેતાએ વાવેલા. કેમ કે 1989માં એમ કે છગનલાલ મહેતા સ્મૃતિ વ્યાખ્યાન માટે મને બોલાવેલો. અને ત્યારે છે ને ભુજની ગાડી નહોતી અને આપણે ગાંધીધામ ગાડી સ્ટોપ થતી હતી. અને ત્યારે હું જ્યારે ઉતરો ગાંધીધામના પ્લેટફોર્મ ઉપર એ વ્યાખ્યાન દેવા, ત્યારે છે ને મારા શરીરમાં ધણધણાટી થઈ. અને મને એમ થયું કે આ કચ્છમાં કંઈક કરવું જોઈએ. હું નહીં તો 13 વાર અમેરિકા ગયો છું, કોઈની મને ધણધણાટી નથી થઈ.
પણ ત્યારે થઈ. અને આ એનો બીજ છે ને એ પ્રોફેસર એ ધીરેન્દ્રભાઈના ઘરે એ વવાયું. અને પછી છે ને એ આપણે 2006માં આપણા જે માતાજી હમણાં જે નિર્વાણ થઈ ગયું ચંદનાજી, એ છે ને એ ઉદ્ઘાટન કરવા આવવાના હતા. પણ જેમ આજ માતાજીની તબિયત જરા ઓલી થઈ નરમ, એમ એમની તબિયત નરમ થઈ ગઈ હતી. ત્યારે શિલાપીજીએ એ ઉદ્ઘાટન કરેલું. એમાં આપણા છે ને એ આપણા એમ કે આપણે દામજીભાઈ અને અને કુંવરજીભાઈ કેનિયા એ બધા હતા અમારી સાથે. અને ત્યાંથી છેલ્લા 20 વર્ષથી અહીંયા છે ને એ કચ્છમાં અમે વિજ્ઞાન પ્રચાર કરીએ છીએ બાળકોમાં. અને એ વિજ્ઞાન કેન્દ્ર કચ્છનું પહેલું એમ કે વિજ્ઞાન કેન્દ્ર હતું. અને આજે જે મહારાણીના આશીર્વાદથી જે અહીંયા તમે જુઓ છો દુબીન સુંદર આમ કે આપણા આર્કિટેક્ટ રજનીભાઈ પંડ્યાએ પટવાએ બનાવ્યું છે, એના આશીર્વાદ માતાજીના છે. અને માતાજીએ છે ને આપણે આશીર્વાદ આપ્યો, મહારાણી ઓફ કચ્છ. અને એને લીધે છે ને આ છે. અને એને સપોર્ટ કરનારા જબરદસ્ત સપોર્ટ આપણા આમ કે કાંતિ કાકાના પુત્ર સુપુત્ર અને એનું ફેમિલી એ છે ને એ દીપેશભાઈ. અને આજે આપણે ત્યાં હરીશભાઈ આવ્યા છે. એ બહુ તો વ્યસ્ત હોય છે, તેમ છતાં બી એમ કે કાકાના માનને લીધે અને મારા પ્રત્યે એમને પ્રેમ છે એટલે લલિતભાઈ ઠેઠ અને હરીશભાઈ બોમ્બેથી આવ્યા. અને આપણા એમ કે પુષ્પદાન ગઢવી તો આપણા વડીલ છે, પહેલેથી જ માર્ગદર્શક છે. અને અનિલભાઈ ગોર અમારા છે ને એ એમ કે માર્ગદર્શક છે. તો હું આપણું સર્વેનું એમ કે સ્વાગત કરું છું. અને આ છે 10 કિલોમીટર દૂર છે અને હજી તૈયારી છે એટલે આપણે આવવામાં તકલીફ પડી હશે. પણ હવે આપણે આ એટલું સુંદર પ્લેનેટિયમ આવશે અને એની સ્ક્રિપ્ટ છે ને આવી રાઈટ અને એ છે ને એનો અવાજ છે ને એ હરીશભાઈ આપશે. અને સુંદર કાર્યક્રમ કાર ટાઈપનું મશીન આવશે. અને ત્યાં આપણે છે ને એ એમ કે ઓડિટોરિયમ આવશે. ઓડિટોરિયમની અંદર એ એમ કે બધી જાતની વૈજ્ઞાનિક પ્રવૃત્તિ થાય છે. અને ત્યાં એમ કે આપણા એમ કે કાકાના સંસ્મરણો રાખવું. અને પછી એક માળમાં બધા રહેવાનું. અને એના અગાસીમાં આપણે ઓબ્ઝર્વેટરી આવશે, સૂર્ય ઓબ્ઝર્વેટરી અને સ્ટાર ઓબ્ઝર્વેટરી. તમને ખબર છે કે આપણે બહાર જે એમ કે તપે છે સૂર્ય દેવતા, એ આપણા છે ને એ આપણા એમ કે જીવનદાતા છે. સૂર્ય આત્મા જગત તસ્ત સુખસ્થ, ધ સન ઇઝ ધ સોલ ઓફ ધી વર્લ્ડ. તો એ રીતે છે. અને અહીંયા સાંજ બહુ સુંદર હોય છે, તારાઓ બી સુંદર હોય છે. આપણે કચ્છને એવું કર્યું છે. એટલે આપ બધા સહકાર આપો, કેમ કે સારું કામ એક જણાથી ન થાય. એટલા માટે છે મહાન બધા ભેગા થાય તો જ થાય. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રાવલ સાહેબ. ઈશ્વરને સાક્ષ્ય મૂકીને આજે આપણે આ શુભ પ્રસંગે જ્યારે ઉપસ્થિત થયા છીએ ત્યારે કચ્છ યુનિવર્સિટીના હવે જે ઇતિહાસમાં નામ કરી જશે એવા સામૂલ પરિવર્તન લાવનારા વીસી સર ડૉક્ટર મોહન પટેલને હું વિનંતી કરીશ કે આપ આ પ્રસંગને અનુબોધિત 2 મિનિટનું પ્રવચન આપો. નમસ્કાર, સુપ્રભાતમ. આદરણીય કચ્છના મહારાણી પ્રીતિદેવીજી અને સર્વ રાજવી કુટુંબના યુવા મિત્રો જેઓને કચ્છના ખગોળશાસ્ત્રની ખૂબ ચિંતા છે એવા આદરણીય વડીલ શ્રી જે રાવલ સાહેબ, સર્વમંચસ્થ ઉપસ્થિત વડીલગણ, સામે બેઠેલા સર્વ કચ્છની ચિંતા સેવતા અને ખાસ કરીને ખગોળશાસ્ત્રમાં જેમોને રસ છે તેવા સર્વ સુજ્ઞ અહીંયા કહી શકાય કે આપણા વડીલશ્રીઓ. આ પ્લેનેટોરિયમ વિશે જ્યારે રાવલ સાહેબ મને યુનિવર્સિટીમાં મળવા આવ્યા અને એ વખતે એમને જે વાત કરી
એમને અહીંયા પણ પ્રસ્તુતિ આપી કે ધીરેન્દ્રભાઈના ઘરે જઈ અને જે રીતે એમને આ કચ્છમાં ખગોળશાસ્ત્ર ઉપર શું કામ થઈ શકે. અને આપણે બધા જાણીએ છીએ કે રિજિયોનલ સાયન્સ સેન્ટરની અંદર પણ ખૂબ સુંદર કાર્ય થઈ રહ્યું છે અને આગળ એનાથી પણ વિશેષ અભ્યાસ માટે આપણે આજે પ્લેનેટોરિયમના સ્થાપના માટેનો એમ કહીએ કે આજે જે રીતે આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ પ્લેનેટોરિયમ શા માટે અને એ પણ આ કચ્છ માટે કઈ રીતે આપણને ઉપયોગી થઈ શકે. તો એટલું ચોક્કસ કહું કે હું હમણાં છેલ્લે જ્યારે રિજિયોનલ સાયન્સ સેન્ટરમાં ગયો અને 3 જિલ્લાના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને સાયન્સની ક્વિઝ સ્પર્ધા હતી અને એ વખતે વિદ્યાર્થીઓની અંદર રહેલી જે સુષુપ્ત શક્તિઓ કહી શકાય એવા જ્ઞાન મેળવવા માટેની એમની જે એક તાલાવેલી હતી એ ઉપરથી આપણને ખ્યાલ આવે કે કચ્છના યુવકોની અંદર ખગોળશાસ્ત્રને સમજવા માટે ખૂબ અપેક્ષાઓ છે અને એ અપેક્ષાઓ પૂરી કરવા માટે જ્યારે જે રાવલ સાહેબને મહારાણી પ્રીતિદેવીજીના આશીર્વાદ હોય, સાથે કાંતિકાકા પરિવારનું પણ એટલું જ યોગદાન હોય અને એમ.આઈ. પટેલ સાહેબ કે જેઓ મૂળ ઉત્તરસંડાના વતની અને મારી સાથે લગભગ એમનો 30 વર્ષ ઉપરથી એમની સાથે મારો સહયોગ રહ્યો છે અને એમની સાથે ઘણા બધી ચર્ચાઓ થયેલી છે કે એક સમય ICS બનવા માટે તેઓ લંડન ગયા અને MSc થયા પછી એમને ICS ન કરતા અને મુંબઈની અંદર ખગોળશાસ્ત્ર ઉપરનો અભ્યાસ અને સાથે સાથે એમને અનેકવિધ એવા ઉદ્યોગોની સ્થાપના કરી કે જેના કારણે મુંબઈના શેરીફ બન્યા એવા M.I. પટેલ સાહેબ પણ આ પ્લેનેટોરિયમમાં જ્યારે જોડાયેલા છે ત્યારે આ પ્લેનેટોરિયમ એ માત્ર કચ્છ માટેનું એક યોગ્ય સ્થળ ન બને પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે પણ આ સ્થળનો મહત્ત્વનું બની રહે એવી આપણે સૌ આજના આ દિવસે અપેક્ષા સેવીએ. એ સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ખરું કર્યું સાહેબે કે તારાઓ આપણને સદીઓથી જે છે એ રણ યાત્રીઓ હોય કે સમુદ્ર યાત્રીઓ હોય એમને દિશા બતાવતા આવ્યા છે અને એ પરિભ્રમણ જે છે એ સાર્થકતાપૂર્વક પૂર્ણ થઈ શક્યું છે. તો એવા જ તારાઓને સ્પર્શવાનો મોકો જ્યારે આ એક ભૂમિપૂજનના કાર્યક્રમથી આજે સાકાર થવા જશે અને ટૂંક સમયમાં જ આપણને એ ભવનો મળશે કે જેમાં બાળકો ખરેખર એ બ્રહ્માંડને સ્પર્શી શકશે, એમની આશાઓને પૂર્ણ કરી શકશે અને આગળ વધવા માટે એમનું ભવિષ્ય ઘડવા માટે એમને પ્રેરણા મળશે. તો સાહેબની પ્રેરક ઉપસ્થિતિ જે છે એ ખૂબ મહત્ત્વની છે. હવે હું વિનંતી કરીશ આપણા આદરણીય શ્રી હરીશભાઈ ભીમાણીને કે આપ આ પ્રસંગને ઉદ્બોધીને 2 મિનિટનું આપ પ્રવચન આપશો. नमस्कार. अनुष्ठान की तरह मैं हर काम करता हूँ. मेरा स्वभाव है पहले प्रणाम करता हूँ. માઇક્રોફોન પર આવતા પહેલાં સમયની સીમા 2 મિનિટ થઈ ગઈ છે. અનુષ્ઠાન એટલે કોઈ પણ પાવન પ્રસંગ. તો શા માટે છે આ પ્લેનેટેરિયમનું ખાતમુહૂર્ત એક પાવન પ્રસંગ? આજના આ પાવન પ્રસંગે મને યાદ આવે છે મુંબઈનું પ્લેનેટેરિયમ. પ્લેનેટેરિયમ સાથે મારો નાતો, મારો સંબંધ એટલો જૂનો છે કે મારી આખી કરિયર, મારી કારકિર્દીથી 1 વર્ષ ઓછો અને મારા લતા મંગેશકર સાથેના કાર્યકાળથી 1 વર્ષ વધુ. જ્યારે એની શરૂઆત થઈ 1977માં મુંબઈના પ્લેનેટેરિયમની, ત્યારે ત્યાં રેકોર્ડિંગ્સ નહોતી. કોઈ પણ આવીને બહુ મહેનતે બનાવેલા એમના શો કોઈ પણ
સબ્જેક્ટ પર, કોઈ પણ વિષય પર ખગોળશાસ્ત્રના, અને એમને કોઈ રીતે સમજાવી દેતા, કોઈ ત્યાંના સ્ટાફના જો કોઈ માણસ હોય. થયું એવું કે એકવાર ટ્રેનમાં જતાં જતાં મને એક સજ્જન મળ્યા અને એમણે કહ્યું કે તમને બહુ જોયા છે ટેલિવિઝન પર. હું ત્યારે ટેલિવિઝન ન્યૂઝકાસ્ટર હતો. આઈ સ્ટાર્ટેડ માય કરિયર એઝ અ ટેલિવિઝન ન્યૂઝકાસ્ટર ઇન મુંબઈ. તો તમે એના સિવાય બીજું શું કરો છો? અને મેં એમને કહ્યું કે વોઇસ રેકોર્ડિંગમાંથી જો 12 કલાકના કામમાં ફુરસદ મળે તો કંઈક કરવાનું વિચારું. તો એમને ત્યારે નવાઈ લાગી કે વોઇસ રેકોર્ડિંગ ઇઝ ઓલ્સો અ પ્રોફેશન, કે આ એક વ્યવસાય છે. એમણે મને તારાંગણ વિશે કહ્યું, જેના વિશે હું કશું નહોતો જાણતો. મેં એમને વોઇસ રેકોર્ડિંગ વિશે કહ્યું, જેને વિશે એ કશું નહોતા જાણતા. અને ત્યાં ને ત્યાં એ જ ટ્રેનમાં બેઠા બેઠા આ બંને પ્રક્રિયાઓના ઘડિયા લગન લેવાયા. એમણે કહ્યું કે તમે બતાવો આ શું કહી રહ્યા છો. મેં કહ્યું કે તમે મને બતાવો, કારણ કે આ જે તમે ખગોળશાસ્ત્રની વાત કરો છો એ એટલી રોચક છે, એટલી દિલચસ્પ છે, એમાં એટલી બધી જાણકારી ઠાંસીને ભરી છે કે પહેલાં હું એ જોઈશ. 2 વાર મેં એ કાર્યક્રમ કંઈ 40 મિનિટનો એક હતો જોયો. પછી એમની સાથે બેસીને સ્ક્રિપ્ટ બનાવી. 3જી વાર આ કાર્યક્રમ ચલાવ્યો અને એમાં મારો અવાજ હતો, પણ એ લાઈવ હતો. તો એમણે કહ્યું કે આ અમે દરરોજ કેવી રીતે કરીએ? અમે તો દરરોજ 3 શોઝ કરીએ છીએ. ત્યારે મેં એમને કહ્યું કે ચાલો હવે હું તમને સ્ટુડિયોમાં લઈ જાઉં અને સ્ટુડિયોમાં તમને બતાવું આ કઈ રીતે થાય છે. અને આ જ અવાજ, આ જ રીતની રેકોર્ડિંગ આની સાથે ચાલશે અને એ તમે ગમે તેટલી વાર ચલાવી શકશો. ત્યારે જ્યાં સુધી મને યાદ છે મિનિસ્ટર હતા અને સેન્ટ્રલ મિનિસ્ટર, એમણે કહ્યું કે આ બહુ જ સરસ વિચાર છે, આ રીતે આપણે કરીએ તો આ આગળ વધી શકશે. લગભગ 4-5 વર્ષ પછી એક બહુ જ ઉત્સાહી વૈજ્ઞાનિક આવ્યા. નામ એટલું મોટું, કામ એથી મોટું, પણ સ્વભાવ એટલો સાલસ કે બધા પાસે કામ ના કઢાવે, બધા એમની પાસે કામ કરવા જાય. નામ એમનું ડૉક્ટર જે રાવળ. એમની સાથે એમણે કહ્યું કે આ તમે હિન્દીમાં ન્યૂઝ કરો છો, હિન્દી બહુ સરસ બોલો છો, રેડિયો પ્રોગ્રામો કરો છો, તો તમે અંગ્રેજીમાં પણ કરો. અને ગુજરાતી શાળા, ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ માટે આ હતું અને આ પણ હશે જ એમ હું માનું છું. એટલે 3 ભાષાઓમાં આ કરવાની શરૂઆત થઈ. જ્યારે રાવલ સાહેબ રિટાયર થયા ત્યારે મને લાગે છે પ્રેક્ષકો અને ત્યાંના સ્ટાફ નહીં, પણ પેલા તારાંગણના પ્રોગ્રામના તારાઓ થોડા રડ્યા હશે. પણ એમણે એવું મેં સાંભળ્યું છે કે માણસ રિટાયર થાય મોટી ઉંમરે, પણ આ એક વ્યક્તિ એવા કે જેમની ઉંમર કાંઈ વધતી નહોતી પણ તો એમને રિટાયર થવું પડ્યું. બલકે આપણે અંગ્રેજીમાં બહુ કહીએ છીએ કે વોટ ઇઝ એન એજ? એજ ઇઝ જસ્ટ અ નંબર. હું એમ કહું છું, એટલે મારી વધતી ઉંમર સાથે હું જાણી ચૂક્યો છું કે એજ ઇઝ નોટ જસ્ટ અ નંબર. बुजुर्गी वो सज़ा है और क्या खता है वो पता नहीं. પણ જ્યાં સુધી રાવલ સાહેબનો સવાલ છે, એજ હેઝ 2 પોઈન્ટ્સ ઓફ વ્યૂ, 2 દ્રષ્ટિઓ છે. કઈ રીતે? 84 એમની ઉંમર છે, 84 એક દ્રષ્ટિ થઈ, અરે પણ મારી તરફથી તો 48 છે. એટલે 48ની ઉંમરે
એ એનાથી અડધી ઉંમરના ઉત્સાહને શરમાવે એવું કામ કરે છે. અને સૌથી મોટી વાત એ છે કે એ કામ નિસ્વાર્થ ભાવે હોય છે. એ કામ બાળકો માટે હોય છે, એ કામ વિજ્ઞાન માટે હોય છે, જાણકારી માટે હોય છે, સમાજ માટે એટલે કે આપણા ભવિષ્ય માટે હોય છે. એટલે જેવી રીતે અમારા રાજસ્થાનમાં કહેવાય કે એ રાવળ નહીં મહારાવળ છે. અને મહારાવળ જ્યારે કહેવાય ત્યારે તાળીઓ પણ મહા પડવી જોઈએ. અહીં જે રાજવી કુટુંબ છે, શા માટે પીઉં છું પાણી? કે હું તો મુંબઈમાં રહું છું, આ કચ્છનું પાણી છે સાહેબ. જી, તો આજે પ્રાગમલજી વંશ છે એવું મને કહેવામાં આવ્યું છે. મારો જન્મ ભલે મુંબઈમાં થયો પણ માંડવી અસાંજે મડઈ સાથે સંબંધ આહે તો ખરો જ. અને અમે લોકો માંડવી ભૂલી ના જઈએ એટલે અમારા દાદાજીએ ત્યાં ટાવર બનાવી દીધું કે જોતા રહો માંડવી દરરોજ ભીમાણી ટાવરને ટોચેથી. પણ એવું અમે સાંભળ્યું છે કે ભીમાણી કુટુંબને એ સૌભાગ્ય પ્રાપ્ત થયેલું કે આ પ્રાગમલજી વંશની સેવામાં 4 પેઢીઓ પહેલાં હતા. એટલે કે હરીશ, નરોત્તમ, કરસનદાસ, જેઠા, તુલસીદાસ કદાચ. અને ભીમાણી ટાવરના ભાવરનું ઉદ્ઘાટન મહારાવ પ્રાગમલજી પ્રથમના શુભ હસ્તે થયું. એ સૌભાગ્ય માટે હું આજે 66 વર્ષ પછી આભાર કહું છું. આમાં સંકળાયેલા એક બહુ મોટી વ્યક્તિ કાંતિસેન શ્રોફ. કાંતિસેન શ્રોફ એટલે એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ. હું એને એક્સેલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કહેતો જ નથી. ઇટ ઇઝ એક્સેલ પરિવાર. મેં એક્સેલમાં 1.5 વર્ષ સુધી કામ કર્યું છે, કેમિકલ એન્જિનિયરિંગ ભણતા. એ છે એક્સેલ પરિવાર. એવો પરિવાર કે અડધા લોકો બોસનું નામ ના જાણે કારણ કે બોસને બધા પપ્પા કહે. અને ટેકનિકલ હેડ કોણ? તો કાકા. અને ઓફિસના કામસર, ફેક્ટરીના કામસર જ્યારે શ્રીમતી શ્રોફ, કાંતિસેન શ્રોફ, ચંદાબેન શ્રોફ આવે તો એ કાકી. અને ફક્ત કહેવા માટે નહીં, કાંતિભાઈએ મને દીકરા સિવાય કદી કશું કહ્યું નથી. અને જો હું અતિશયોક્તિ ના કરતો હોઉં તો હું કાંતિસેન શ્રોફના ઘણા ગુણોને ગાંધીજીને સમકક્ષ માનું છું. અને એનું કારણ છે કે એમના વિચારો સૃજનશીલ હતા, ક્રિએટિવ હતા, બીજાઓથી જુદા હતા. અને પોતાનામાં એટલી હિંમત હતી કે એ વિચારોને અમલમાં મૂકી અને પોતે એ સાબિત કરે કે આ વિચારો પર ચાલવા જેવું છે. જેના માટે ગાંધીજી કહેતા કે બી ધ ચેન્જ ધેટ યુ વોન્ટ. અને બીજા પાસેથી કામ કઢાવવાની કુનેહ એમનામાં જે હતી. તમને 2 દાખલાઓ આપ્યા વગર હું રહી નથી શકતો. બેનને કહી દઉં કે તમે 2 મિનિટ કહ્યું
પણ મારું તો ઘડિયાળ રોકાઈ ગયું છે, હું શું કરું? તો હું બે વાત કરવા માગતો હતો કાકાની. મને એક પ્રોજેક્ટ આપેલો ઓક્ઝાલિક એસિડના રો મટીરિયલને રિપ્લેસ કરવા માટે. પહેલાં સાકરથી થતું, પછી ગોળથી થવા માંડ્યું, અને અમે કામ કરી રહ્યા હતા ભૂસ્સા પરથી, કારણ કે સેલ્યુલોઝ એમાં પણ હોય છે. અને એક શનિવારે પહેલાં કેમિસ્ટ્રીમાં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં આવ્યું હોય, પહેલાં લેબોરેટરી સ્કેલ, પછી પાયલટ સ્કેલ, પછી ઇન્ડસ્ટ્રીયલ સ્કેલ. તો લેબોરેટરી સ્કેલ પર હું કામ કરી રહ્યો હતો. શનિવારે કરીને ડેસિકેટરમાં મૂકીને ગયો અને સોમવારે આવ્યો તો ત્યાં ધડાકો થયેલો. અને હું એવો ગભરાઈ ગયો કે એક હાથમાં હું રેઝિગ્નેશન લેટર લઈને ગયો, અને બહુ જ ગભરાતા એ કદાચ સમજી ગયા છે કે દીકરા બેસ. ખબર છે તે શું કર્યું? મેં કીધું, ઓલમોસ્ટ હું રડમસ થઈ ગયો કે ના, તે એક રિએક્શન શોધતા બીજો શોધ્યો છે. એમ કર, એક નવી ફાઇલ બનાવ, એનું નામ આપ એક્સપ્લોસિવ્સ, અને આ દિશામાં પણ હવે એક્સેલ કામ કરશે. એટલે શું સકારાત્મકતા એમનામાં હતી. અને બીજો પ્રસંગ છે કે જ્યારે મેં કેમિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું ત્યારે, હવે આપણે રહ્યા ગુજરાતી, રહ્યા કચ્છી, એટલે પોતે જો કમ ખપે ને, પોતે જો વેપારોણ ખપે, નોકરાકડાથી કરતાસી. તો મેં બે કેમિકલ શોધી કાઢ્યા, અને એના ઉપર લેબોરેટરીનું કામ તો થઈ ગયેલું. મારે પાયલટ પ્લાન્ટ પર કરવું હતું, પાયલટ સ્કેલ પર. ક્યાં કરી શકું? હું સીધો એમની પાસે ગયો, કાકા પાસે. કહ્યું કે આ બે કેમિકલ્સ છે, મને કેમિકલ્સ પણ યાદ છે, પેન્ટાક્લોરોફિનોલ એન્ડ 2,4-ડાયક્લોરોફિનોક્સી એસિટિક એસિડ. મેં કીધું આ મારે કરવું છે, અને આનું રિએક્શન છે, આટલો વખત લાગશે. દીકરા, આ કરી, આ સક્સેસફુલ થશે, પછી શું કરીશ? મેં કીધું મારું વિચાર તો છે કે ફેક્ટરી કાઢીશ. તમે વિચાર કરો, કમ્પિટિંગ ફેક્ટરી કાઢવાનો છે આ છોકરો, અને એમને કહે છે કે કાલે આવી જા, શરૂ કરતું. એ 4 દિવસમાં બધું મારું પૂરું થયું, મારા કેમિકલ્સ અપ્રૂવ થયા, અને પછી કંઈક એવું થયું કે હું પોતે જ મેનેજમેન્ટ એજ્યુકેશન તરફ ફંટાઈ ગયો. પણ એમની ઉદારતા જુઓ, એમનું વિઝન જુઓ, કે એ મને નહોતા જોતા, એ મારા ફ્યુચર અને કેમિકલ ઇન્ડસ્ટ્રીના ફ્યુચરને જોતા હતા. તો એવા કાંતિસેનભાઈને મારા કોટી નમન. અહીંયા વિડીયોવાળા ભાઈ, જો વિડીયો તમે વિડીયો ચલાવી શકો. મેં 1 મિનિટની ફિલ્મ બનાવી છે, ફક્ત 1 મિનિટની, ભુજોડીના, સુજાનના ને પૃષ્ઠભૂમિ રાખીને, કે જેમાં ચંદા કાકી પણ છે. વિષય છે લિટરસી, પણ પૃષ્ઠભૂમિ અહીંની છે. મેં અહીં આવીને એ ફિલ્મ બનાવેલી. આ ફિલ્મ છે. ये कहानी नहीं है कच्छ का भुजोड़ी नगर. विश्वविख्यात कच्छी भरतकाम करने वाले हजारों दस्तकारों में से एक निरक्षर विधवा सरियाबेन आहिर. पर विनाशकारी भूकंप ने परिवार का ये आधार छीन लिया. अन्य क्षेत्र में रोज मुफ्त खाते शर्मा रही थी, सो काम मांगा. आपकी डिजाइन तो बहुत खूबसूरत है, लेकिन एक शर्त है. अक्षर ज्ञान और हिसाब सिखाने की जिम्मेदारी राष्ट्रीय साक्षरता मिशन ने ली. साथ साथ भरत काम भी चलता रहा. एक तरफ वो ज्ञान पाती तो दूसरी ओर कला बांटती. दस्तकारी से सुपरवाइजरी काम आसान नहीं था, पर साक्षरता ने जो साथ दिया था. आज सरियाबेन आहिर श्रीजान की मुख्य सुपरवाइजर हैं. अपने साथ एक भूकंप पीड़ित परिवार को भी पालती हैं. पढ़ना लिखना सीख लिया तो जिंदगी को जीत लिया. ये कहानी नहीं है, राष्ट्रीय साक्षरता मिशन. કાકીને મારા ચરણ સ્પર્શ.
અને ફોર્મિડેબલ મોહનભાઈ પટેલ, ડૉક્ટર મોહનભાઈ પટેલ, હવે એમની તો ઉંમર તમે બે દ્રષ્ટિથી જોવી એ મુશ્કેલ છે, કારણ કે જો મને યાદ હોય તો હવે 98 વર્ષના છે, એટલે 98 એક તરફથી, પણ બીજી તરફથી એ 89 ને, પણ એ તો ચાલે જ જાય છે. કેટલાક લોકો એમને મોહનભાઈ તેંડુલકર પણ કહે છે. એ મોહનભાઈને ખૂબ ખૂબ પ્રણામ, કારણ કે એમના જીવનમાંથી કોણ જાણે કેટલા જણ કેટલું શીખ્યા હોય, પણ હું તો શીખતો જ રહું છું. એક આખરી વાત, આ પ્લેનેટેરિયમ શેના માટે બનાવાઈ રહ્યું હશે? બે કારણો હશે, કે ખગોળશાસ્ત્ર એસ્ટ્રોનોમીના અભ્યાસ માટે, અને બીજું તમારી જિજ્ઞાસા, તમારા કુતૂહલને પોષવા, ક્યુરિયોસિટીને, અને ખાસ કરીને બાળકોને, જે બાળકો વિચારતા હશે કે સાંભળ્યું છે કે દુનિયા ગોળ છે, તો આ તો હું બચી ગયો, કે હું તો ઉપરના ભાગમાં છું, પણ બીજા નીચેના ભાગમાં તો બધા પડી ગયા હશે જે હશે. તો એમનું કુતૂહલને પ્રોત્સાહન આપવા, કારણ કે આવી જિજ્ઞાસાઓને કારણે વર્ષો પહેલાં તમિલનાડુના એક ગરીબ વંચિત છોકરાએ મોટા થઈને નામ કાઢેલું, એનું નામ APJ અબ્દુલ કલામ. હું આશા રાખું છું કે આવા પ્લેનેટેરિયમથી અને આવી વિદ્યા મેળવીને આપણે ત્યાં હશે એક ABJ અબ્દુલ કલામ. ABJ એટલે અસાંજે ભુજજો. મને આવા મહાનુભાવોની વચ્ચે મુજ નગણ્યને બોલાવવા માટે અને મારા વિચારો પ્રદર્શિત કરવાનો અવસર આપવા માટે ખૂબ ખૂબ આભાર, અને મારી શુભેચ્છાઓ આ પ્લેનેટેરિયમની સાથે છે. હંમેશાની જેમ હું એમાં કાંઈ પણ કરી શકું, કોઈ પણ જાતનું યોગદાન, ફાળો આપી શકું, તો એ મારું સૌભાગ્ય હશે. નમસ્કાર, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર હરીશભાઈ. ભલે 2 મિનિટની જગ્યાએ 20 મિનિટ લઈ જાય, પણ આનંદ એટલે થાય કે સંચાલક તરીકે સંચાલક બન્યા હોય ને તો વક્તા તરીકે કામ ના કરી શકીએ, એટલે મર્યાદાઓ આવી જાય, કંઈક બોલી ન શકીએ. એ બધું જ કામ મારા વતીથી એમણે કરી દીધું, એટલે આનંદ છે તમને માણ્યાનો અને તમને સાંભળ્યાનો. હવે જે 2 વ્યક્તિઓને હવે ફાઇનલી સાંભળવા જઈ રહ્યા છીએ, એમની ઓળખાણમાં મને ઉમાશંકર જોશીની પંક્તિ યાદ આવે છે, અને તમે બધાએ ભણી પણ છે. વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, ફૂલોની અને વનસ્પતિની આ દુનિયા છે, રાઈટ. અને હવે તો બ્રહ્માંડની દુનિયા બની રહેશે, કેમ કે તારામંડળ, સૂર્યવેધશાળા, આ બધું જ ઓડિટોરિયમ, આ બધાનું જે છે એ પ્રારંભ ખૂબ નજીકના ભવિષ્યમાં ખૂબ જલ્દીથી થઈ જશે. તો હવે જે 2 સ્વપ્નદ્રષ્ટાઓને આપણે એમના વિઝન મિશનને સાંભળવાના છે, એમાંથી પ્રથમ હું બોલાવવા માગું છું. એનાથી પહેલાં એક આનંદ વ્યક્ત કરી દઉં. આપણે હંમેશાથી કાકાને, આદરણીય કાકાને કચ્છના સ્વપ્નદ્રષ્ટા કહ્યા છે, પણ પહેલી વખત આ જ્યારે ઓડિટોરિયમના ભૂમિપૂજનના કાર્યક્રમમાં જે આમંત્રણ પત્રિકા હતી ને, એ પત્રિકામાં મેં વાંચ્યું ભારતના મહાન સપૂત કાંતિસેન શ્રોફ. તો મને એટલો આનંદ થયો કે એમના વિઝન, જેમ કે જો અગર ભીમાણી સાહેબ એમને અગર ગાંધીજીની સમકક્ષ, એટલે એની વિચારધારા, જેવી વિચારધારા ધરાવનાર વ્યક્તિ તરીકે ગણાવી શકતા હોય, તો એ માત્ર કચ્છના વતની કેમ કહેવાય, કચ્છના વ્યક્તિ ન કહેવાય? કેમ કે એમણે જે કચ્છ, બહુ જ જૂની વાત યાદ આવે છે. આમ તો રાજકીય દ્રષ્ટિએ આપણે બોલતા હોઈએ, પણ જ્યારે ગુજરાતમાં કચ્છને સમાવવાની વાત થતી હતી, ત્યારે કચ્છને એક નબળું પાસું તરીકે જોતા, એટલે ખર્ચ કરાવશે એવો કચ્છ જિલ્લો ગણાતો.
હવે એ કચ્છ બહુ મોટી ઇકોનોમીની ભાગીદારી ભારતને આપી રહ્યું છે, અને એ જો કચ્છમાં કોઈએ કામ કર્યું હોય, જળમૂળમાંથી કોઈએ કામ કર્યું હોય, એને આગળ લઈ આવવા માટે કામ કર્યું હોય, તો મને નથી લાગતું કે એ ભારતના મહાન સપૂત ન કહેવાય. તો કચ્છના સ્વપ્નદ્રષ્ટા નહીં, પણ જેમ જે રાવલ સાહેબે ઉલ્લેખ કર્યો કે ભારતના મહાન સપૂત સ્વર્ગીય કાંતિસેન શ્રોફ કાકા અને એમના ધર્મપત્ની સુપેરે કચ્છની જે છે એ આગળ વધારવા માટે સતત ને સતત બંને પોતાના જીવન આખું વિતાવી દીધું. તો એમના સુપુત્ર જે એમના વિઝન મિશનને આગળ લઈ જઈ રહ્યા છે. તો જેમ મેં કીધું, ઉમાશંકર જોશીની જે આ પંક્તિઓ હતી એ પંક્તિને સાર્થક કરતા કાકાના પરિવારના એમના દીકરા દીપેશભાઈ શ્રોફને વિનંતી કરીશ કે આપ 2 મિનિટ, હું 2 મિનિટ હવે રોકતી નથી કેમ કે તમને તો સાંભળવાનો લાવો હોય, અને દીપેશભાઈ તો એવી એમની અદામાં બોલે ને, મને બોલતા ના આવડે પણ એટલું સરસ બોલે ને મજા આવે એમને સાંભળવાની. એટલે આપણે સાંભળીએ દીપેશભાઈને. થેન્ક યુ. આ વખતે હરીશભાઈ તમારા પછી મને લાગે છે કોઈએ બોલવાની જરૂર નથી. હરીશભાઈ, એન્જિનિયરિંગ પછી કાકાએ તમને જેમ ઓક્ઝેલિક એસિડના પ્લાન્ટમાં નાખ્યો હતો એમ મારો બી પહેલો પ્લાન્ટ એ જ હતો, પણ મેં ત્યાં ધડાકો ન કર્યો. ધડાકો મેં એલ્યુમિનિયમ ફોસ્ફાઇડના પ્લાન્ટમાં કર્યો હતો. ના, મને ખ્યાલ છે કેટલા વખતથી, કેટલા વર્ષોથી રાવલ સાહેબની કમિટમેન્ટ કચ્છ માટે, અને કચ્છ માટે કેમ આટલું કમિટમેન્ટ એ તો ખબર નથી મને, પણ એમનું જ નહીં. આજે હું ખરેખર અક્ષય મલ્હોત્રા જે એમનો જમાઈ, આજે બહુ યાદ આવે છે. રાવલ સાહેબ, તમારે જ બોલવું જોઈતું હતું એમના માટે. પણ આટલા વખતથી આટલા કમિટમેન્ટ સાથે, એક વિષયના કમિટમેન્ટ સાથે જ્યાં જગા મળે, જ્યાં જે મળે, અને આ વસ્તુ ભણાવવી, અને જેને ભણવી હોય એને ભણાવી, ગામડામાં હોય, શહેરમાં હોય. આજે એટલું બધું ગર્વ છે કે આપણા મહારાણીએ જ એ વસ્તુ આગળ વધારવા માટે, જે મને ખબર છે, મને બરાબર ખબર છે, એમનો મોટામાં મોટો પ્રોબ્લેમ જગાનો હતો, અને જ્યાં આગળ બી જગા મળતી ત્યાં એટલી બધી કન્ડિશનો જોડે મળતી, અને મારી પાસે આવે ને હું કહું નહીં લેતા આ જગા. તો ફાઇનલી એમને એ રીતે જગા મળી છે કે જે કરવાનું છે, જે ઉદ્દેશથી કરવાનું છે, એ ઉદ્દેશથી પૂરી ફ્રીડમ સાથે કરી શકશે. આજે મહારાણી સાહેબ નથી આવી શક્યા, પણ તમે બધા જ આવ્યા છો, તો મને લાગે છે કચ્છની પ્રજા તરફથી બી હું તમને બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માગું છું. ફરી પાછી ઉમાશંકરના એ વાક્યને યાદ કરતા એક નાનકડું વાક્ય એમાં જોડીને કે જેમ પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો અને ઔદ્યોગિકરણ કચ્છમાં જે પ્રમાણે ફૂલ્લું ફાલ્યું છે, એ પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે કચ્છ હવે વૈશ્વિક નકશા પર આવી ગયું છે. પણ હવે એક વાક્ય ઉમેરીશું કે જ્યારે પણ આ પ્રોજેક્ટ પૂર્ણ થશે, કેમ કે જેમ દીપેશભાઈએ કહ્યું કે આ પ્રોજેક્ટ પૂર્ણ થાય એની આતુરતાથી રાહ જોઈએ છીએ, જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે મને એવું લાગે છે કે વૈશ્વિક નકશાએ તો નકશા પર તો કચ્છ પહોંચી ગયું છે, પણ હવે કોસ્મિક નકશા ઉપર પણ કચ્છ વિસ્તરવા લાગશે. તો આ કચ્છનું પ્રથમ એવું અદ્વિતીય સરસ મજાનો પ્રકલ્પ પૂર્ણ થશે, તો એના પણ અન્ય એક આપણા સ્વપ્નદ્રષ્ટા મહારાણી શ્રી પ્રીતિદેવી આજે હાજર નથી, પણ આપણી પાસે 3 ઠાકોરો છે. પણ મેં છે ને પસંદ કર્યા અમારા આરતીકુમારી જાડેજાને. રાણીબા આરતીકુમારી જાડેજા એમના વતીથી આજે બોલશે. તો મને એવું થાય કે મહિલા સશક્તિકરણની વાત હોય તો મેં કીધું આપણે મયુધવતસિંહ બાપુ, ઇન્દ્રજીતસિંહ બાપુ અને કૃતાસિંહ બાપુને વંદન કરતા આરતીકુમારી બા જાડેજાને આપણે જે છે એ સાંભળીએ. જય મા આશાપુરા. મહારાણી સાહેબ પ્રીતિદેવી વતી હું જે રાવલ સાહેબ અને બધા મંચસ્થ મહેમાન આપ બધાને અભિનંદન પાઠવું છું. માના આશીર્વાદ છે ને આટલું મોટું કાર્ય થાય છે
એમાં કાકા કાકી અને શ્રોફ પરિવાર, દીપેશભાઈ પટેલ સાહેબ બધા જોડાના છે. એ કચ્છ જે છે એ એવી ધરતી છે કે કાંઈ ને કાંઈક નવું થતું જ હોય, અને આમાં મહારાવ સાહેબ ને મહારાણી સાહેબ હંમેશા બધાનો સાથ આપે. સિમ્પલ વેમાં બહુ ન કે, અને દે આર ઓલવેઝ ધેર. દરેક કચ્છી સાથે હંમેશા હોય છે, અને એમને મોટો આશીર્વાદ છે આજ કે આ પ્લેનેટેરિયમ સાર્થક થાય છે. અને રવિન્દ્રભાઈ સંઘવી એમાં આઈ થિંક વેરી સપોર્ટિવ, અને આખી જે ટીમ છે જે બેઠા છે. અને રાવલ સાહેબને હું ઘણા વર્ષથી ઓળખું છું. અક્ષય મલ્હોત્રા મારા સ્કૂલમાં આવતા, અને અમારી ઘણી બધી ચર્ચા સાયન્સ ઉપર થતી કે બાળકોને આગળ કેવી રીતે લઈ જાય. એટલે જ્યારે પ્લેનેટેરિયમની વાત આવી અને મહારાણી સાહેબે અમારા સાથે ચર્ચા કરી, તો અમે ગયા કલકત્તા. કલકત્તાનું પ્લેનેટેરિયમ જે છે એ સૌથી પ્રથમ પ્લેનેટોરિયમ ઇન ધ કન્ટ્રી. અને એમનું મહારાવ સાહેબને મહારાણી સાહેબના અર્લિયર યર્સ વોઝ સ્પેન્ટ ઇન કેલકટા. તો અમારી ઘણી બધી ચર્ચા થતી, કેમ કે હું એ કલકત્તામાં મોટી થઈ, અબાઉટ ધ પ્લેનેટેરિયમ. અને કોઈ દિવસ અમે વિચાર્યું નહોતું કે કચ્છમાં આવું થશે. એન્ડ દેટ ઇઝ થેન્ક્સ ટુ જે રાવલ સાહેબ એન્ડ યોર હોલ ટીમ, કે આવું સરસ આપે વિચાર્યું છે કે બાળકો, નેક્સ્ટ જનરેશન. ઓલવેઝ વી થિંક કે એજ્યુકેશન કચ્છમાં બહુ પછાત છે, કાંઈક એક્સપોઝર નથી, અને દે કાન્ટ ટ્રાવેલ ટુ સી અ પ્લેનેટોરિયમ. તો અહીં આપ લઈ આવ્યા છો, તો દરેક જે કચ્છી બાળક છે એ જોશે, મોટાએ અમે શીખશું. સો ઓલ ધ બેસ્ટ એન્ડ મે ગોડ બ્લેસ યુ ઓલ. ખૂબ ખૂબ આભાર. હું હવે વિનંતી કરીશ લલિતભાઈને કે આ પ્રસંગને અનુચિત ઉદ્બોધન આપશો. આપ સર્વેને નમસ્તે. આપ સર્વેને પણ નમસ્તે. મારી સાથે પણ કંઈક કચ્છમાં કરવું એવી ઈચ્છાથી દીપેશભાઈએ બહુ જ પીઠબળ પૂરું પાડ્યું. મુંબઈમાં તો ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ બે ત્રણ વિચારો આજે અહીંયા બેઠા બેઠા આવે છે. વિનમ્ર માણસ તરીકે હું જેમને ઓળખું છું એમનું નામ છે રાવલ સાહેબ. રાવલ સાહેબે કચ્છમાંથી એસ્ટ્રોનોટ પેદા કરવાનું કામ કરવાનું શરૂ કર્યું છે. એકાદ બે એસ્ટ્રોનોટ પણ કચ્છના બને તો આ પ્લેનેટોરિયમ બનાવવાનું કામ અતિ ઉત્સાહથી આગળ વધારી શકાશે. સાહેબ, આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ થઈએ તો વાંજણા થઈએ. અને આજકાલની પ્રજાને આપણી સંસ્કૃતિ પ્રત્યે કોઈ અહોભાવ નથી રહ્યો. ત્યારે એ પેદા કરાવડાવવો, એને આગળ લઈ જવો, એના મૂળમાં આવી એક્ટિવિટી થાય. તમે બાળકને બાળકના સમયે પકડી લો અને એને આમાં વાળો, ત્યારે એમાંથી કંઈક ફળગા ફૂટે, કંઈક બને, કંઈક નવા વૃક્ષો એમાંથી પેદા થઈ શકે. કાંતિસેનને કદાચ વિચારધારા જ આ હતી. એટલા માટે જ 69ના ભૂકંપ પછી સૃજન દ્વારા ઘરે ઘરે પહોંચ્યા. હું એક કલ્ચરલ કાર્યક્રમ ચલાવતો માણસ જ્યારે ભીડમાં આવી ગયો કે હવે આ કાર્ય આગળ કેવી રીતે ધારવું, ત્યારે એક માણસે કહ્યું, તું તારું કામ કર, બાકી બધું અમારી ઉપર છોડી દે. એનું નામ દીપેશભાઈ સાહેબ. 18 વર્ષથી આપણી સંસ્કૃતિને જીવાડવા માટે
આપણા બાળકોમાં ઇન્કલ્કેટ કરવા માટે ભારતીય વિદ્યા ભવને મને કામ સોંપ્યું. મને એમાં આ બધાનો સથવારો મળ્યો, ઇન્ક્લુઝિવ ઓફ રાવલ સાહેબ. અને કચ્છ માંડવીનો એટલે કચ્છમાં મને કંઈક કરવા મળે એ જાણીને તો આનંદ થવો જ જોઈએ. સાહેબ, હું 66 વર્ષ કચ્છમાં નહોતો આવ્યો અને છેલ્લા 6 વર્ષમાં 60 વખત આવી ગયો છું. દીપેશભાઈ, મોહનભાઈ, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે મને કચ્છમાં કંઈક કરવા મળી રહ્યું છે. અને એમાં હવે કાર્ય કરવા માટે એક પ્લેનેટોરિયમમાં ઓડિટોરિયમ પણ થવાનું છે. આપણે ઓડિટોરિયમ દ્વારા આપણા સંસ્કૃતિને જીવાડવા માટે જેટલું પણ થઈ શકશે તે કરશું. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર કે આવા એક કાર્યને કચ્છમાં લાવ્યા છીએ. અને હું ખરેખર કહું છું આજે કે આવતા 10 વર્ષમાં કચ્છમાંથી કોઈ એસ્ટ્રોનોટ પેદા થાય તો એનું કારણ આ પ્લેનેટોરિયમ હશે. આભાર. ખૂબ ખૂબ આભાર. હવે હું વિનંતી કરીશ રવિન્દ્રભાઈ સંઘવીને કે આ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન આપશો. સન્માનનીય મંચ બધા જ આવી ગયા. મને લાગે છે આ બેન અતિરેક કરે છે તમારા ઉપર. હવે મારે અત્યાચાર નહીં કરવા જોઈએ, પણ હું તમને 2 મિનિટમાં જરૂર કંઈક સમજાવીશ. કારણ જે સપાટી ઉપર દેખાય છે એ અંદર હોતું નથી, અંદર મહેનત બહુ હોય છે. આપણા ડાક્ટર 85ની નજીક પહોંચ્યા અને એકદમ ઘાંઘા થઈ ગયા. જે મળે એનો હાથ પકડીને એની સાથે લગ્ન કરી લે. પ્લેનેટોરિયમ માટેની એટલી બધી પ્રતિબદ્ધતા અને એટલી ઉતાવળ કે એણે કેટલાય સાથે લગ્ન કર્યા છે, તમને કેવું મુશ્કેલ છે. આ પડદા પાછળની વાતો. હું અને ડાક્ટર બહુ ફર્યા. મને મારા પ્રાગમલજીએ ડાક્ટરને મેળવ્યા. મને કે રવિન્દ્ર, તું એમને ચાળવા રખાલમાં જગા બાબા સાહેબનું 14,000 10,000 એકરનું રખાલ. મેં કીધું બાવા જ છો, મારો અધિકાર હતો બાબા સાહેબ સાથે થોડી મસ્તી કરવાનો. એમણે આપેલું. મેં કીધું ન થાય તો કંઈ ત્યાં જ થાય. આપણા ડૉક્ટર સાહેબ એને પ્રોમિસ આપેલું હું અહીંયા કરીશ. એટલે 2 ગાંડા ભેગા થાય તો શું થાય. મેં થોડો સમય કાઢ્યો. અમે બંને સાથે જગ્યાઓ જોઈ, ઘણું ફર્યા બંને સાથે. એ દરમિયાન બાબા સ્વર્ગમાં ગયા, આ જગ્યા ઉપર આવ્યા. મેં કેટલી જોઈએ. મને એમણે કહ્યું હોય, મને તો બુઢાવ થયો યાદ નથી રહેતું, પણ એમણે કીધું એના કરતાં 2-3 પ્લોટ વધુ લઈ દીધા. પેલો વેચના તો માને જ નહીં. માને સાહેબને કીધું થોડો વધુ પૈસા આપો, એમનું કામ કરી દો. એટલે મહારાણી સાહેબે એવું કામ કર્યું કે પૈસા પ્લેનેટોરિયમને આપે અને પ્લેનેટોરિયમના નામે જ જગા લેવાની. મેં એમને કીધેલું સરકારી તમે લેતા નહીં, કારણ કે ઘણા બધા પ્રશ્નો થાય. એમાં બધા બહુ રાઇડર્સ હોય, ડોનરનું નામ ને બધા પ્રશ્નો આવશે, એના નામે લઈને પછી તમને આપે. હું 70 વર્ષથી કામ કરું છું, 50 વર્ષથી તો જાહેર જીવનમાં છું. તો મેં કીધું મારો અનુભવ છે કે જે લ્યો એ આપના ટ્રસ્ટના નામે લ્યો. એને બ્રાહ્મણભાઈને પેલું ગળપણ ગળ્યું ગયું, એકદમ ગમી ગયું. પછી એણે મારો હાથ છોડ્યો નહીં. ને એમના કિસ્મત ત્યારે પણ મેં કીધું ઘણા બધાને જોડતા નહીં, તકલીફ થશે તો આપણે આ બીકેટી ટાયર કે અંકલવાલા ક્યાંક જશું ને પૈસા મળી જશે, ચિંતા નહીં કરતા. ડાક્ટર સાહેબે એ રીતે કર્યું. હવે ડાક્ટર સાહેબને એક જ વિનંતી છે કે ડાક્ટર સાહેબ જલ્દી પૂરું કરજો, કારણ કે ઘણા બધા લોકોને સંશય છે મનમાં કે ડાક્ટર આ પૂરું કરી શકશે કે નહીં. મને પૂરો વિશ્વાસ છે, મને એકદમ વિશ્વાસ છે એમની કાબેલિયતમાં ને પરમાત્મામાં, કે પરમાત્મા એટલું જીવન તો આપશે જ કે ડાક્ટરે જોઈ શકે બન્યું છે અને જોઈ શકે વિદ્યાર્થીઓ અહીંયાથી જ્ઞાન લઈને જાય છે. પણ અમારી આ ચિંતા પણ છે અને મારી આ શુભેચ્છાઓ પણ છે કે ડાક્ટર સાહેબ જલ્દીથી પૂરું કરજો. અહીંયા બધા આપણે છીએ હાજર, એ બધા ખરેખર પૂરા હૃદયથી એમને સહયોગ આપે. પધારજો. ધન્યવાદ. તો આપણે આભાર વિધિ તરફ આગળ વધીએ એથી પહેલાં અમુક નામો જે આજે ઉપસ્થિત છે અને આ લોકવિજ્ઞાન કેન્દ્રને અનેક રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે જે ઉપયોગી થયા છે, સહયોગી બન્યા છે, એ નામોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અહીંથી. શ્રી કિરીટભાઈ કારિયા, કૃપાબેન કારિયા, નીતિનભાઈ સંઘવી, નવીનભાઈ બાપટ અને રેતનાલથી પધારેલા રાધાભાઈ, આ તમામનો હું અહીંથી આભાર ભાવ પ્રગટ કરું છું. આભાર વિધિની હવે અંતિમ જે છે એ પળોમાં આપણે આગળ વધીએ. પ્રબોધભાઈ મુનવર પણ હાજર છે અને નામી અનામી હું અનેક વ્યક્તિઓને જાણું છું, તો એ તમામનો આભાર પ્રગટ કરું છું. સૌ પ્રથમ તો આ જે આખો પ્રકલ્પના જે સહભાગી થનાર જે મુખ્ય વ્યક્તિઓ છે, સૌ પ્રથમ તો કચ્છનો રાજવી પરિવાર,
આપણા શ્રોફ પરિવાર, આપણા MI પટેલ સાહેબ, જેના નામે આપણે જ્ઞાન વિજ્ઞાન ગુરુકુલમ બનવા જઈ રહ્યું છે, એ પ્રકલ્પના વ્યક્તિ, સહભાગી વ્યક્તિ, અને આ તમામ સ્વપ્નને એકજૂટ કરી અને સંયોજનાત્મક રીતે પરિણામ તરફ લઈ આવશે એવા આપણા ડૉક્ટર જે રાવલ સાહેબ, આ તમામનો આભાર. એ સિવાય તમામ જે મંચ પર ઉપસ્થિત રહ્યા છે એ સર્વે મહાનુભાવોનો પણ આભાર. મંચાગ્રહ સર્વે જે આપ ઉપસ્થિત થયા છે એ સુજ્ઞજનોનો પણ આભાર વ્યક્ત કરતા હું આ કાર્યક્રમને પૂર્ણતા તરફ લઈ જઈ રહી છું. આપ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ડૉક્ટર પૂર્વી ગોસ્વામી, આપને મને સહન કર્યા એ માટે પણ આપનો આભાર. ખૂબ ખૂબ આભાર. કર્મારંભે વિશ્વનાથમ સ્મરેદ. ઓમ મંદાર માલા લલિતાલકાય કપાલ માલા ચિત્તશેખરાય દિવ્યાંબરાય ચદિગંબરાય નમઃ શિવાય ચ નમઃ શિવાય. ઓમ વસુંધરાય વિદ્મહે ભૂતાધત્રાય ધીમહિ તન્નો ભૂમિ પ્રચોદયાત. 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 શાંતિ સામર્થ્ય યોમ શ્રીમન મહાગણાધિપતયે નમઃ. વિષ્ણુદેવતાભ્યો નમઃ. ઓમ ગુરુદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ વાસુદેવતાભ્યો નમઃ. ઓમ વાણી હિરણગર્ભાભ્યામ નમો પિતરો ગુરુજન કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. તન્નો ભૂમિ પ્રચોદયાત. ઓમ વસુંધરાય વિદ્મહે ભૂતાધત્રાય ધીમહિ 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 તન્નો ભૂમિ
प्रचोदयात् ॐ वसुन्धराय विद्महे भूताधत्राय धीमहि तन्नो भूमिः 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 प्रचोदयात्
त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेव कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतिस्वभावात् करोमि सकलं परस्मै वसुन्धराय विद्महे भूताधत्राय धीमहि कथं पापं कथं दुःखं कथं दारिद्र्यमेव च आगता सुखसम्पत्ति पुण्योऽहं तव दर्शनात् धन्योऽहं तव पूजनात् बोलिए गणपते महाराज की जय भूमि मात की जय गुरुनारायण देव की जय शेष नारायण देव की जय ऐतिहासिक गुरा मात की जय सदगुरु देव की जय अपने अपने माता पिता की जय वसुन्धराय विद्महे भूताधत्राय धीमहि पार्वते पतये हर हर महादेव वसुन्धराय विद्महे भूताधत्राय धीमहि तन्नो भूमि प्रचोदयात् ॐ 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 वसुन्धराय विद्महे भूताधत्राय धीमहि तन्नो भूमि प्रचोदयात्